અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। કર્ણાટકના દાવનગેરી શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા 3 રીઢાઓને સારોલી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની નેજા હેઠળ સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પીઆઈ એસઆર વેકરિયા તથા પીએસઆઈ એસઆર રાણાની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈને મળેલી બાતમીના આધારે 3 રીઢા ઘરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત, કવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડી તેઓની પાસેથી 14,47,000થી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા। તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કર્ણાટકના દાવનગેરી શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સારોલી પોલીસ આરોપીઓનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30ની આસપાસ અને 7:30 થી 9:30ની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું, અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો પોલીસની નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત, ઉંમર વર્ષ 30, જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે, કવરપાલ ત્રિલોકસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે, અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત, જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાગડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો, ત્યાંના રહેવાસી છે। આ 3 જણા 2 જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા। તે દરમિયાન તેઓની મિત્રતા થઈ। એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે 3 જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા। ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા। ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ 2 દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી। એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા। આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે 14.5 લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા। તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ। ત્યાં ચોરી કરીને સુરત રૂટ પર કેમ આવ્યા? શું અહીંયા કોઈ વેચવાના ફિરાકમાં હતા વસ્તુ? ના, એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો।